એક ટ્રીક કહી દઉં તમને કે જ્યારે તમારી પાસે એક પણ ઓપ્શન ન હોય, બરાબર છે, એકઈ સમ ન આવડતા હોય, તમારે આવડો આ સમ જો તમારે કરવો હોય તો ડાબી બાજુ લખીને શું કરવાનું છે, જેટલું પણ તમારે સાદું રૂપ આવે ને એ સાદું રૂપના સ્ટેપ લખ નાખવાના. જેટલું થોડું ઘણું તો આવડતું હોય છે ને, 2-3 સ્ટેપ જે આવડતા હોય. પછી જે સાબિત કરવાનું છે ને એ જમણી બાજુ સાઈડમાં લખ નાખવાનું, છેલ્લા પેજે ગમે અહીંયા, અને એના 2-5 સ્ટેપ લખી નાખવાના, જે બી તમને તમારાથી થતા હોય તે. પછી શું કરવાનું, આનું જે રહ્યું ને લાસ્ટ સ્ટેપ, એ આના સ્ટેપ આયરે છે ને લાસ્ટ સ્ટેપ આયરે જોઈન કરી નાખવાનું, બરોબર છે. અને પછી છેલ્લે શું આવી જશે, તમારું જે જમણા છે જમણી બાજુ એ આવી જશે જબા. ઓકે, પછી લખ નાખવાનું ડાબા બરાબર જબા. ઓકે, એક જ સ્ટેપ એવું હશે કે જ્યાં છે ને ડ્રાસ્ટિક ચેન્જ આવતો હશે, બાકી ક્યાંય નહીં આવે. બટ તો એ વાંધો નહીં ને, પેપર ચેકરને તો મેજોરિટી આ જોશે, અહીંયા ચેન્જ આવશે તો એ બી સમજી શકશે. પણ એટલીસ્ટ તમે આટલું કર્યું છે તો એના તો તમને માર્ક્સ મળશે ને મળશે. આવું ક્યારે કરવાનું, જ્યારે તમારી પાસે એક પણ ઓપ્શન નથી, બરોબર છે, ત્યારે તમારે આવું કરવાનું રહેશે. ખાસ ધ્યાન રાખજો, બરોબર છે આ ટ્રીક.